નમસ્કાર. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના સાયુજ્યથી અને બાયસેગના માધ્યમથી આપણે એક સરસ મજાના પ્રકલ્પ દ્વારા ગુજરાતભરની બહેનો અને બાળકો સુધી એક સુંદર વાત અને મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ, જેનો તમે છેલ્લા ઘણા સમયથી લાભ લઈ રહ્યા છો. કૃષ્ણમ વંદે જગદગુરુમ. આજે મારે તમારી સમક્ષ વાત કરવી છે કે આપણે જ્યારે બહેનો પ્રેગ્નન્સીનો જે જીવનનો ઉચ્ચતમ તબક્કો છે એ ગાળા દરમિયાન ખૂબ જ આનંદ અને ઉત્સાહસભર એમણે રહેવું જ જોઈએ અને એક સરસ નવા જીવને આ ધરતી પર આકારવાનો છે. એ મહત્તમ કાર્ય, એક બહુ મોટું કાર્ય ઈશ્વરે એને આપ્યું છે માતાને. ત્યારે એક સ્ત્રીના શરીરની અંદર થતા અલગ અલગ ફેરફારો ક્યાંક ને ક્યાંક તેના માનસિક રીતે પણ તેને કષ્ટ પહોંચાડતા હોય છે અને નાની નાની બાબતો તેને માનસિક અશાંતિ તરફ પણ કદાચ દોરી જઈ શકતી હોય છે. વળી અત્યારનો સમય પણ એવો હોય છે કે જેની અંદર ચારે બાજુથી અલગ અલગ પ્રકારના સલાહ સૂચનો માતાને મળતા હોય. વળી મેં અગાઉ કહ્યું એ પ્રમાણે શરીરમાં થતા પરિવર્તનોને પહેલી વખત અનુભૂતિમાં આવવાના કારણે ક્યાંક થોડોક ડર હોય, થોડી એન્ઝાયટી હોય, થોડો સ્ટ્રેસ પણ આવી જાય. એનાથી ક્યાંક ને ક્યાંક માતાને અને બાળકને બંનેને નુકસાન થવાનો ભય હોય છે. માતાને લાગે છે કે આમ કરવું કે આમ જવું, આ પ્રમાણે મારે વર્તન કરવું કે પછી આ ખાવું, આ પીવું. અલગ અલગ લોકો, અલગ અલગ વાતો અને અલગ અલગ પ્રકારની માનસિક તાણ એને અનુભવતું હોય છે અને આના કારણે ક્યારેક ડિપ્રેશનના ભોગ પણ બનવું પડે છે. આની માટે આપણી પાસે જે હાથવગો અને આપણે રામબાણ નહીં પણ કૃષ્ણબાણ ઉપાય કહીએ એ ઉપાય એટલે ભગવદ્ ગીતા છે. મિત્રો, મને લાગે છે કે વિશ્વના સૌથી પહેલાં કોઈ વિજ્ઞાની, મનોવિજ્ઞાની હોય ને તો એ ભગવાન શ્રી કૃષ્ણ છે અને આપણે પણ આ વાત બખૂબી જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ એનું જીવન જ આપણને કેટલી પ્રેરણા આપે છે. પરંતુ મારે અહીંયા વાત કરવી છે ભગવદ્ ગીતાની. જે માતાઓ, જે બહેનો એના આ પ્રેગ્નન્સીના કાળામાં, આમ તો આપણે ભગવદ્ ગીતાનું પઠન, નિત્ય પઠન સૌએ કરીએ અને એને જો આપણા જીવનમાં ઉતારીએ તો કેટલા લાભ થાય એનાથી આપણે અવગત છીએ. પરંતુ પર્ટિક્યુલર આ ટાઈમમાં, આ સમયમાં જો આપણે આ ભગવદ્ ગીતાના શ્લોકોને અને એના તત્વને, એના અર્થને જો આપણે આપણા જીવનમાં ઉતારશું તો ચોક્કસ આપણને લાભ થાય. દરેક સમસ્યાનો ઉકેલ ત્યાંથી મળે છે. આપણને તકલીફ એવી છે કે આપણે એમ માનીએ કે સમસ્યા જેટલી મોટી હશે ને તો ઉકેલ માટે પણ એટલું મોટું કોઈ કામ પાર પાડવું પડશે. વાસ્તવમાં એવું નથી. વાસ્તવમાં સમસ્યા ખૂબ મોટી લાગતી હોય પણ ઉપાય ઘણો નાનો હોય એનો, અને સરળ હોય એવો ઉપાય હોય છે. અને સરળ ઉપાય અને નાનો ઉપાય એટલે ભગવદ્ ગીતાનું શરણ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણનું શરણ. તમે વિચાર કરો, ભગવદ્ ગીતાના આ અધ્યાયો અને 700 શ્લોક સુધી ભગવાન શ્રી કૃષ્ણએ કોને ઉપદેશ આપ્યો હતો? અર્જુનને. અર્જુનની સ્થિતિ શું હતી? આપણે તરત જાણીએ છીએ કે સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ગાંડીવમ સંસ્રતે હસ્તાત ચૈવ પરીક્ષતે પરિદહ્યતે ન ચ શક્નોમ્યવાસ્થાતુમ ભ્રમતીવ ચ મે મનઃ. તમે વિચારો કે અર્જુન એમ કહે છે કે મારા ગાત્રો, મારું શરીર જે છે ને
એ જ્યારે ઓગળી રહ્યું છે, મારા મોઢામાં અને મારા એકદમ એક પ્રકારનો જેને સોશ પડી રહ્યો છે ગળામાં, મારું શરીર મને સાથ નથી આપતું અને ગાંડિયું જે છે એ મારા હાથમાંથી સરી રહ્યું છે. તમે થોડોક વિચાર કરશો ને તો આજે આપણને આવો અનુભવ થાય એટલે ડૉક્ટર એમ કહે કે ભાઈ તમને છે ને એક પ્રકારના ડિપ્રેશનની અસર લાગે છે, તમે ડિપ્રેશનમાં છો. તો શું આપણે કહી શકીએ કે એ વખતે અર્જુન ડિપ્રેશનમાં હતો અને ભગવાન શ્રી કૃષ્ણએ તેને એ ડિપ્રેશનની સ્થિતિમાંથી બહાર કાઢવા માટે આ બધા વચનો કહ્યા હતા? આપણે પણ આવી સ્થિતિમાં આવીએ છીએ. અર્જુનની મનઃસ્થિતિ જેવી જ આપણી સ્થિતિ હોય છે. આપણે વારંવાર અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓને ટેકલ ન કરી શકવાના કારણે ક્યાંક ને ક્યાંક વ્યગ્રતા, ઉચાટ, ઉદ્વેગ અનુભવતા હોઈએ છીએ, જે ખાસ કરીને પ્રેગ્નન્સી દરમિયાન તો ખૂબ જ હાનિકારક એવી સિચ્યુએશન છે. આપણે એનાથી બચવાનું છે અને એટલા માટે જ શાંતિના ભોગ પ્રાપ્ત કરવાની આપણી માનસિકતાને દૂર કરવી પડે. આમ જોવા જઈએ તો બે તીવ્ર અણગમા વિકલ્પો હોય, એમાંથી કોઈ એક વિકલ્પ ફરજિયાત પસંદ કરવો પડે, એને પરિહાર સંઘર્ષ કહેવાય. અને એવી કંઈક સિચ્યુએશન આપણા જીવનમાં વારંવાર આવતી હોય છે. ત્યારે ઈશ્વર કહે છે, ભગવાન કહે છે કે દુઃખેષુ અનુદ્વિગ્ન મનાહા સુખેષુ વિગત સ્પૃહ વિત રાગ ભય ક્રોધ સ્થિતિર્ધિ મુનિ ઉચ્યતે. દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ નથી, સુખો મળતા જે સંપૂર્ણપણે નિસ્પૃહ હોય છે, જેના રાગ, રોગ, ભય, ક્રોધ દરેક નાશ પામ્યા હોય, એવી વ્યક્તિ સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે. સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યા ભગવાન શ્રી કૃષ્ણએ આપી છે. ત્યાર પછી કહે છે તે નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય ન ચ અયુક્તસ્ય ભાવના ન ચાભાવયતઃ શાંતિર અશાંતસ્ય કુતઃ સુખમ. જે પુરુષનું, અહીંયા આપણે પુરુષ એટલે વ્યક્તિ માત્ર એવો અર્થ લેવાનો છે, તો જે વ્યક્તિનું મન અને ઇન્દ્રિયયુક્ત બુદ્ધિ સ્થિર નથી, એવી વ્યક્તિને શાંતિ કેવી રીતે મળી શકે? તમે વિચારો કે આ બધા વચનો માત્ર અર્જુન માટે નથી, આ તમને અને મને ભગવાન શ્રી કૃષ્ણને દ્વારા કહેવાયેલા ઉપદેશ છે. અને ખાસ કરીને એ પ્રેગ્નન્સીની જે નાજુક ક્ષણો છે, ત્યારે તો આ પ્રકારના જે ભગવદ્ ગીતાના શ્લોક અને એના વચનો છે એ આપણને ખૂબ ઉપયોગી થાય. વળી જ્યારે અર્જુન પ્રતિદલીલ કરે કે ભગવાન મન તો ચંચળ છે, એને કેવી રીતે વશ કરવું, ત્યારે કહે છે અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. કે હે મહાબાહુ અર્જુન, નિશ્ચિત રૂપથી મનને વશ કરવું મુશ્કેલ છે જ, 100%. પણ હે કૌંતેય, અભ્યાસ અને વૈરાગ્ય વડે એને વશ કરી શકાય છે. રિવિઝન, નિત્ય અભ્યાસ, કોઈ પણ વસ્તુને નિત્ય અભ્યાસમાં લાવવાથી જ એને આપણે પ્રાપ્ત કરી શકીએ. આજે તો વિજ્ઞાન પણ કહે છે કે કોઈ પણ વાતને જો આપણે 21 દિવસ સુધી સતત કરીએ તો એ આપણી ટેવ બની જાય. તો આ જ વાત ભગવાન હજારો વર્ષો પહેલાં આપણને ગીતામાં કહી ચૂક્યા છે. તો જ્યારે પણ એક પ્રકારની એન્ઝાયટી અનુભવીએ ત્યારે આપણે ગીતાનું શરણું લેવું પડશે. વેંકટરાવ નામના એક મનોવિજ્ઞાની સાયકિયાટ્રી નામની એમની જનરલમાં કહે છે કે જ્યારે વિદેશીઓ એક પ્રકારના ભોગવિલાસવાળી માનસિકતામાં પડ્યા હતા, ત્યારે આપણે મનને વશ કરી અને મનને આપણે કાબૂમાં લઈને કેવી રીતે મન પર વિજય પ્રાપ્ત કરી શકીએ એનું સરસ મજાનું આલેખન
આપણા ઉપનિષદોમાં અગાઉથી જ કહેવાઈ ચૂક્યું છે. અને ઉપનિષદોનો અર્ક એ ભગવદ્ ગીતામાં છે. તો ભગવદ્ ગીતા એ ઉપનિષદોનો સાર તત્વ એમ કહી શકાય કે સરળ શબ્દોમાં આપણી સમક્ષ રજૂ કરે છે. તો જ્યારે પણ બહેનો, માતાઓ, ખાસ કરીને પ્રેગ્નન્સીમાં દરમિયાન અમુક પ્રકારના ઉચાટ અને ઉદ્વેગ અનુભવે અને ત્યારે જો આપણે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલા વચનોને આત્મસાત કરીએ, એને અનુભવીએ અને અર્જુનની સ્થિતિમાં પોતાને મૂકીને જો જાણીએ કે એક પ્રકારના માનસિક તણાવને કેવી રીતે ભગવાને સરસ મજાની અમુક પ્રેક્ટિકલ યુક્તિઓ દ્વારા કાબૂમાં મેળવવાની વાત કરી હતી. કારણ કે સ્ટ્રેસ છે ને એ સંપૂર્ણ નિર્મૂળ ન થઈ શકે, સ્ટ્રેસ ઝીરો ન થઈ શકે, એને બેલેન્સ કરવો પડે. અને એ બેલેન્સ કરવાનું કાર્ય હંમેશા આધ્યાત્મ પાસેથી મળી શકે. અને આપણું આધ્યાત્મ એ તર્ક સાથેનું આધ્યાત્મ છે. ભગવદ્ ગીતાનું શરણ આપણને આ અવસ્થા દરમિયાન એવી ઉચ્ચ કક્ષાએ લઈ જશે અને એવા નિર્ભીક અને આત્મવિશ્વાસી બનાવે કે જેનાથી માતા પોતે તો એકદમ માનસિક રીતે સ્વસ્થ બને જ, પરંતુ એની કુક્ષીમાં ઉછરતું બાળક આના કારણે એક નવા જ પ્રકારના પાઠ કુક્ષીમાં જ લઈને બહાર આવશે. તો બહેનો, તમને નથી લાગતું કે આપણે આપણી ગર્ભાવસ્થા દરમિયાન ભગવદ્ ગીતાનું નિત્ય પઠન કરતા રહીએ તો આપણી માનસિક સ્થિતિ માટે અને આવનારા આપણા બાળકની માનસિક શક્તિઓના વિકાસ માટે કેટલું અનિવાર્ય છે? તો મને લાગે છે કે આપને પણ આ વાત કર્યા પછી મનની શક્તિઓને એક સરસ ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે ભગવદ્ ગીતાનું પઠન અને એનું મનન કરવાનો એક નવો માર્ગ મળ્યો હશે. બહેનો, આજે તમારી સમક્ષ ભગવદ્ ગીતાની આ વાત રાખી છે. એ પ્રમાણે સંસ્કૃતના આવા ગ્રંથોની અંદર કયા પ્રકારનું ઉચ્ચતમ જ્ઞાન પડ્યું છે અને જેના દ્વારા આપણે અને આપણા આવનાર બાળકને આપણે કેવી ઉચ્ચ કક્ષા સુધી પહોંચાડી શકીએ તેની વિગતે અને વારંવાર અલગ અલગ આપણા પુસ્તકો, ગ્રંથોની વાતો કરતા રહીશું અને મળતા રહીશું. ત્યાં સુધી કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. નમસ્કાર.